છેલ્લા એક મહિનાથી અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વાહનોની સંખ્યા વધી રહી છે, જેના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે। બીજી તરફ પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે આજે અમે રાજકોટના એક એવા શિક્ષકની વાત કરીશું કે જેઓએ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને પર્યાવરણને થતા નુકસાનથી બચાવવા માટે એક મિશન હાથ ધર્યું છે અને આ મિશનનું નામ રાખવામાં આવ્યું છે કે મીનુસ મિશન। આ મિશનમાં તેઓ 1000 સાયકલ ભેગી કરવાનો સંકલ્પ કર્યો છે। આમ જોઈએ તો સ્વચ્છતા માટે સાયકલ ચલાવવાના ઘણા ફાયદા છે। સાયકલ સ્વચ્છતાની સાથે સાથે આપણું ખિસ્સું પણ ખાલી કરતું નથી। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। મારું નામ મીનુ જસ્તનવાલા છે અને અમે એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ જેનું નામ છે મીનુઝ મિશન 1000। આજના દિવસ સુધી અમે 452 સાયકલ જરૂરિયાતમંદ લોકોને આપી દીધી છે। વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થી ઘડતરને કેન્દ્રમાં રાખીને અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે। એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, ટ્રાન્સપોર્ટેશન મોંઘું છે, તો આવા બાળકોને અમે સાયકલ આપી અને સ્કૂલે જાય એવા પ્રયાસો કરીએ છીએ। સાથે જે કોઈ વ્યક્તિ દિવ્યાંગ છે તો એ દિવ્યાંગજનને પણ આત્મનિર્ભર થઈ શકે, પોતાનું આત્મસન્માન જળવાય, આવા પ્રયાસોથી અમે દિવ્યાંગજનોને પણ 3 પૈડાવાળી સાયકલ આપીએ છીએ। એક પ્રસંગની વાત કરું તો એક વ્યક્તિ દિવ્યાંગજન અમારી પાસે આવ્યા અને પોતાની સાયકલમાં 10 થી 12 વેલ્ડિંગ હતા। આ 10 થી 12 વેલ્ડિંગ વાળી સાયકલ ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે એવી હાલતમાં હતી। તો અમારા દાતાશ્રીઓની મદદથી અમે જૂની સાયકલ લઈ અને નવી સાયકલ એ દિવ્યાંગજનને આપી અને પોતે આત્મનિર્ભરતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું। પોતે પોતાની નાની મોટી જે ચીજ વસ્તુઓ છે, જેમ કે બિસ્કિટ છે, વેફરના પડીકાઓ છે, પાણીની બોટલ છે, આ વેચી અને પોતાનું ગુજરાન ચાલુ કરે છે। તો આ રીતના અમે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધતી જાય છે તો વિદ્યાર્થીઓને એ પણ સંદેશ આપીએ છીએ કે બની શકે તમારા પગ ચાલતા હોય, તમે યુવાન હોવ તો તમારે 2 વ્હીલર કે 4 વ્હીલર બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સાયકલ યુઝ કરી અને પર્યાવરણને પણ આપણે આપણી જે મનુષ્યની જવાબદારી છે એ આપણે પૂર્ણ કરવી જોઈએ પર્યાવરણ સુરક્ષા માટે।